નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં। આજે આપણે સીઈટીના હિન્દી વિષયમાં જે સમાનાર્થી શબ્દો પરીક્ષામાં પૂછાય છે એના વિશે ચર્ચા કરીશું। હિન્દી વિષયમાં 10 માર્કના સીઈટીમાં 10 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે હિન્દી વિષયમાંથી। એમાંથી એક પ્રશ્ન હોય છે સમાનાર્થી શબ્દ। તો એ સમાનાર્થી શબ્દો કયા હોઈ શકે? તો આપણે જે તમને આ એક ફોટો છે એમાં ફોટામાં બધા સમાનાર્થી શબ્દો આપેલા છે, એમાંથી જ લગભગ સમાનાર્થી શબ્દ પૂછાતો હોય છે। તો આપણે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો જોઈશું કે પહેલો શબ્દ છે નન્હા, તો એનું સમાનાર્થી શું થાય? તો કે છોટા। સમાનાર્થી એટલે કે એના બરાબર, એના જેવો સમાન શબ્દ એ રીતના થાય। પછી આપણે જોઈશું કે સિપાહી, સિપાહીનું સમાનાર્થી શું થાય? તો કે સૈનિક। વિરુદ્ધાર્થી શબ્દ પણ પૂછાશે, પણ એ આપણે નેક્સ્ટ આગળના ટોપિકમાં ચર્ચા કરીશું। અત્યારે આપણે સમાનાર્થી શબ્દો વિશે જોઈશું। પછી માનું પૂછાય તો માનું માતા થાય। પછી મધ્યાહન, મધ્યાહન એટલે દોપહર, આપણે કહીએ છીએ મધ્યાહન ભોજન। મધ્યાહન એટલે બપોર, બપોર એટલે દોપહર। પછી ઈશ્વર, ઈશ્વરનું સમાનાર્થી શું થાય? ભગવાન। પછી ચરણ, આ પણ પૂછાઈ શકે છે। ચરણ એટલે પગ થતા હોય, પગનું સમાનાર્થી શું થાય? પેર। ચરણનું પૃથ્વી, પૃથ્વીનું પણ પૂછાઈ શકે છે। પૃથ્વીનું સમાનાર્થી શું થાય? ધરા। પછી પાણી, પાણીનું પણ પૂછાઈ શકે છે, પાણીનું જલ થાય। પછી બારિશ, બારિશનું પણ પૂછાઈ શકે છે, બારિશનું સમાનાર્થી શું થાય? વરસાદ। પછી આસમાનનું પણ આઈએમપી છે, આસમાન વાળું પણ પૂછાઈ શકે, આસમાનનું આકાશ થાય। સરોવરનું ઝીલ થાય। પછી છોટા, છોટાનું શું થાય? તો કે લઘુ। બડાનું વિશાલ। પછી કઠિન, કઠિનનું શું થાય? તો કે મુશ્કેલ, મુશ્કેલ કામ। આપણે કહેતા હોય ને કે કઠિન મુશ્કેલ કામ હોય છે, તો એનું સમાનાર્થી છે। પછી આરંભ, આરંભ એટલે શરૂ કરવું, પ્રારંભ, પ્રારંભ એટલે પણ શરૂ કરવું। અંત, અંત એટલે પૂરું, એન્ડ। સમાપ્તિ એટલે પણ પૂરું। મિત્રનું સમાનાર્થી થાય દોસ્ત। શત્રુનું દુશ્મન, તમને દુશ્મન પૂછ્યું હોય કે દુશ્મન શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો, તો તમારે શત્રુ, શત્રુ શોધવાનું। પછી તમે વિરુદ્ધાર્થી શબ્દ ના લખી નાખો કે દુશ્મન, તો કે મિત્ર, એ એનું વિરુદ્ધાર્થી શબ્દ છે। પછી ધન તો સંપત્તિ, ગરીબ તો નિર્ધન, ગરીબ એટલે ગરીબ, નિર્ધન એટલે કે ધન વગરનો, એને ગરીબ કહેવાય। અમીર તો ધની। પછી આનંદ, આનંદનું સમાનાર્થી ખુશી। દુઃખ તો પીડા, આ દુઃખનું સમાનાર્થી પૂછ્યું હોય તો એના ઓપ્શનમાં સુખ પણ લખેલું છે, તો તમે સુખ ના ટીક કરી નાખો। સુખ એનું વિરુદ્ધાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી છે। સમાનાર્થી એટલે સમાન, આ જુઓ તમે સમાનની નિશાનીઓ બધી કરેલી છે, એને સમાનાર્થી શબ્દ કહેવાય। પછી બુદ્ધિ, બુદ્ધિનું સમાનાર્થી અકલ। ક્રોધ, ગુસ્સા। દયા, આપણે કોઈના ઉપર દયા ખાધી હોય એટલે એને કૃપા કરી કહેવાય। સહાયતા, સહાયતા એટલે કોઈને સહાય કરવી, મદદ કરવી। વિજય, વિજયનું સમાનાર્થી જીત, આપણે મેચ રમ્યા હોઈએ અને વિજય પ્રાપ્ત થાય એટલે આપણે કહીએ કે જીતી ગયા, એટલે જીત પ્રાપ્ત કરવી। પરાજય, પરાજય એટલે હારી ગયા, તો એનું સમાનાર્થી હાર। સત્ય, સત્ય એટલે સાચું બોલવું, એનું સમાનાર્થી સચ। અસત્ય, અસત્ય એટલે જૂઠ બોલવું, જૂઠ, એનું સમાનાર્થી જૂઠ થાય। પવિત્ર, તો પવિત્રનું પવિત્ર થાય અથવા શુદ્ધ થાય। અપવિત્ર એટલે અશુદ્ધ। ભોજન, ભોજનનું આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, ભોજનનું સમાનાર્થી શબ્દ જણાવો, તો લખવાનું આહાર। નિવાસ, નિવાસ એટલે વાસ કરવો, એટલે આવાસ, એનું સમાનાર્થી શબ્દ છે વાસ અથવા આવાસ। તો આ છે આપણે 60 જેવા આપણે પ્રશ્નો સમાનાર્થી શબ્દો લીધા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે। એવું નહીં કે આમાંથી જ પૂછાશે, પણ આના જેવા પૂછાઈ શકે છે, આ પૂછાવાનો વધારે ચાન્સ છે। આપણે જે અભ્યાસક્રમમાં છે એ શબ્દો લીધા છે, અને હવે આના ઉપરથી આપણે 2-4 પ્રશ્નો જોઈશું કે જે કઈ રીતના પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે, એના વિશે આપણે ચર્ચા કરીશું।
तो पहलो प्रश्न જોઈશું સમાનાર્થી શબ્દો की सही जोड़ पहचानिए એટલે કે સમાનાર્થી શબ્દોની સાચી જોડણી જે છે એ તમારે ઓળખવાની છે ને એ ટીક કરવાની છે. ખુશ્બુ તો બદબુ, આ તો વિરુદ્ધાર્થી છે એટલે એ ના આવે. સરોવર તો નીર, આ પણ ના આવે. સદરી તો નીર, એ પણ ના આવે. તો કઈ જોડણી સાચી છે? ભોરા તો મધુકર, આમાં ઓપ્શન બી આ જોડણી સાચી છે. આ આવશે સમાનાર્થી શબ્દની જોડ, આ સાચી છે. પછી બીજો પ્રશ્ન છે समानार्थी शब्द की गलत जोड़ वाला विकल्प कौन सा है? આ વખતે ખોટી જોડણી કીધી છે. પહેલામાં સાચી જોડણી કીધું કે સાચી જોડણી કઈ છે? તો 3 ખોટી હશે અને 1 સાચી હશે. અને આમાં 1 ખોટી હશે અને 3 સાચી હશે. તો જે તમારે જે ખોટી જોડણી કીધું છે ગલત જોડ, તો ગલત જોડ ઓળખવાની છે. તો કાફી તો પર્યાપ્ત, તો આ પણ ના આવે કેમ કે આ સમાનાર્થી છે. સમાધિ તો મજાર, આ પણ સમાનાર્થીની જોડ છે. રાહી તો યાત્રી, આ પણ ના આવે. શાન તો ઉપાસના, આ ખોટી જોડણી છે. આ ત્રણે હતી એ સાચી જોડણી હતી એટલે નહીં આવે. તો શાનનું ઉપાસના એ લખેલું છે એટલે એ નહીં આવે. શાનનું હોય પ્રતિષ્ઠા લખ્યું હોય તો પ્રતિષ્ઠા થાય કેમ કે શાનનું સમાનાર્થી શબ્દ પ્રતિષ્ઠા છે. તો રીતે તમારે ધ્યાન રાખીને પરીક્ષામાં લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए, खोटी जोड़नी ओळखवानी छे. तो कमी तो अभाव, तो ए पण समानार्थी छे. सदरी तो जैकेट, ए पण समानार्थी छे. छिलका फल आदि का आवरण, छिलका એટલે કે આપણે કેળું ખાતા હોય કેળાની ઉપર જે છાલ હોય એને હિન્દીમાં छिलका કહેવાય. તો જે ફળ હોય છે એના ઉપરનું આવરણ, તો એ પણ સાચું છે. તો અપરાધ તો ઉપહાર, એ ખોટું છે. અપરાધ ને ઉપહાર એ ખોટું છે એટલે એમાં આવશે ઓપ્શન ડી. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું ભિન્ન અર્થવાળા શબ્દ ઢૂંઢીએ, જેનો આ તેમાં 3 શબ્દો એક જેવા હશે કે ત્રણેયનો શબ્દ જે અર્થ થતો હશે તે સમાન થશે અને એક શબ્દ એવો હશે કે એનો અર્થ અલગ થતો હશે. તો આપણે ભિન્ન કીધું છે એટલે ભિન્ન એટલે જુદું, જુદા અર્થવાળો શબ્દ ઓળખવાનો છે. તો સમાધિ, મકબરા અને મજાર, આ ત્રણેય શબ્દો એક સમાન છે, સમાનાર્થી શબ્દો છે. જેમ આપણે આગળ જોઈ ગયા છીએ કે સમાધિનું સમાનાર્થી શું થાય? તો મકબરા થાય અને મજાર પણ થાય. સદરી ના થાય. તો આ સદરી શબ્દ છે એ અલગ પડે છે એટલે આપણે એ ટીક કરીશું. એને કીધું છે ભિન્ન અર્થવાળો શબ્દ એટલે આપણે ઓપ્શન ડી ટીક કરીશું. પાંચમો પ્રશ્ન છે समानार्थी शब्दों की गलत जोड़ पहचानिए. આ જોડણી આપેલી હશે કે એક ખોટી જોડ હશે અને બાકીની 3 જોડણીઓ સાચી હશે. તો જે ખોટી જોડણી છે એ તમારે ટીક કરવાની છે. તો પાણી તો કે બારી, જ્વર તો બુખાર, સૂરજ તો ભાનુ. તો આમાંથી ખોટી જોડણી કઈ છે? તો ખોટી જોડણી છે અનૂઠા તો ઇન્સાન, એ ખોટી જોડણી છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ધ્યાનપૂર્વક ત્યાંથી પ્રશ્ન સમજવાનો છે કે શું કહેવા માંગે છે, ગલત જોડણી ઓળખવાની છે કે સાચી જોડણી ઓળખવાની છે. જે અલગ પડતો હોય એ શબ્દ તમારે ટીક કરવાનો હોય છે. તો આ રીતે તમે આ સમાનાર્થી શબ્દો જે આપ્યા એને તમે બધા શબ્દો તૈયાર કરી લેજો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બીજા તમારા જે દોસ્ત મિત્રો હોય એમના સુધી શેર કરો. અને હવે મળીશું આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં.